આપણે ક્યાં જવાનું છે? આપણે શાક માર્કેટમાં જઈએ હવે શાકભાજી લેવા. હા જઈએ. અને જો અમે અત્યારે ગાર્ડનમાં આવ્યા છીએ રીલ શૂટ કરવા માટે. અને અહીંયા બહુ સારી લાઇટ હોય છે, પણ આજે બહુ એટલી બધી સારી નથી કારણ કે વરસાદ આવ્યો છે ને. હું તમને જો ગાર્ડનનો વ્યૂ બતાવું. સાંજ બી થઈ ગઈ છે. હા, સાંજ બી થઈ ગઈ છે. અને ગાર્ડનનો વ્યૂ આવો છે. વરસાદ હજી પડી જ રહ્યો છે ને મચ્છર પણ બહુ જ કરડી રહ્યા છે. નાનું જ ગાર્ડન છે અને અહીંયા જો ચાલવા માટેનો ટ્રેક પણ છે આખા ગાર્ડનની ફરતે. અને પગમાં બહુ મચ્છર કરડી રહ્યા છે. વરસાદ આવે એટલે મચ્છરનો બહુ પ્રોબ્લેમ. હા, મચ્છરનો સખત પ્રોબ્લેમ છે. અને નોર્મલી ગાર્ડનમાં એટલા માટે શૂટ કારણ કે ડે લાઇટ બહુ સારી હોય. રૂમ ઘરે એટલી બધી સારી આવતી નથી. રિંગ લાઇટ કરતાં સનલાઇટ વધારે બેટર છે. હા, રિંગ લાઇટમાં એટલું મસ્ત ડે લાઇટ આવતું જ નથી. તો કંઈ નહીં, અહીંયા શૂટ કરીને અમે ફટાફટ જઈએ છીએ કારણ કે મચ્છર બહુ જ કરડે છે. ડેન્ગ્યુ થઈ જાય પહેલાં જતા રહીએ તો બેટર. અમે હવે જઈએ છીએ શાક લેવા માટે અને એના પહેલાં મને એક મસ્ત ઝાડ દેખાયું છે. અહીંયા જો એનું થડ જો અને એ ઝાડ જો એટલું બ્યુટીફુલ છે. નોર્મલી ઉનાળામાં થોડું સુકાયેલું હોય પણ અત્યારે જો કેટલું મસ્ત દેખાય. જો નજીકનો વ્યૂ બતાવે. નજીકનો વ્યૂ હું તમને બેક કેમેરામાં બતાવું છું. જો આ ઝાડ છે આખું. થડ છે ને એકદમ અજીબ જ છે. અને એ છે ને લીમડા ઉપર એક વેલ ચડી છે એટલે આ લીમડો છે. અને આ લીમડો છે, આ લીમડાનું થડ છે અને આ જે વેલ જે ચડી છે ને, જે બધી વેલ્સો આવી રહી તો એના લીધે જ આવો લુક આવે છે મસ્ત. છત્રી જેવું થઈ ગયું. હા, છત્રી જેવું આવી છત્રી એકદમ છત્રી થઈ ગઈ છે આખી. અને આપણને એવું લાગે કે આ બીજું જ કંઈક ઝાડ છે. લીમડાના ઝાડ ઉપર છત્રી થઈ. હાઇબ્રિડ ઝાડ છે. અમે શાક લઈને આવી ગયા છીએ અને શાકમાં જો બતાવું તમને. ભીંડો હતો, બટેટા. હા, આપણને કેટલાના કિલો મળ્યા? 30ના કિલો બટેટા અને 30ના 500 ભીંડા. અને બીજી એક અમે બહુ પ્રેશિયસ વસ્તુ લીધી છે, મોંઘી. અને આટલું આદું 30નું. અને કેળા આટલા બધા લેવા છે અમને. 50ના કિલો છે, આ 1.5 કિલો છે અત્યારે. અને આમાં એક મસ્ત આઈટમ છે, એ બી હું તમને હમણાં બતાવું છું. આ છે દાળવડા. ઓકે, બંધ કરી દે. સ્ટાર્ટ. તો જો દાળવડા અમે લાવ્યા હતા ને, મેં ખોલી નાખ્યા છે. અમદાવાદના ફેમસ દાળવડા છે આ. અને અત્યારે એકદમ ગરમા ગરમ લઈને આવી છું. ખોલ દે. વરસાદની અંદર ખાવાના હોય છે. તો જો બતાવું તમને. વાવ, ધુમાડા નીકળતા દેખાતા હશે તમને. એકદમ ટેસ્ટી હોય છે આ. એટલે અમે એટલા બધા લાવ્યા છીએ અને વરસાદમાં બહુ ખાય છે બધા. અને એની જોડે મરચાં અને ડુંગળી આવે છે. બહુ જ ફેમસ છે. તમે ક્યારેય પણ અમદાવાદ આવો ને તો દાળવડા મિસ ના કરતા. ભલે ચોમાસું ના હોય ને તો પણ. તો આવો દાળવડા ખાવા. બાય.